ગાંધીનગરના અખબાર ભવન ખાતે જીવદયા પ્રેમી પત્રકાર પંકજભાઈ આહિરની અનોખી પંખી સેવા। વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળમાં માનવી પ્રકૃતિથી દૂર થતો જાય છે, ત્યારે પંછી પાણી પીને સે ન ઘટે સરિતા નીર, ધર્મ કરે ધન ન ઘટે અને સહાય કરે રઘુવીર યુક્તિ મુજબ આજે પણ માનવતાવાદી અભિગમ સાથે કેટલાક જીવદયા પ્રેમી નિસ્વાર્થ ભાવે પ્રકૃતિના જતન સાથે અબોલ પશુ પંખીઓને સેવા કરતા જોવા મળતા હોય છે। ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિકાસની હરણફાળ વચ્ચે વૃક્ષો અને વનરાજી ઓછી થતી જાય છે અને સાથે સાથે જ આપણા આંગણાના પક્ષીઓનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથામણ કરી રહ્યા છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 11 ખાતે આવેલા અખબાર ભવન ખાતે માનવ મિત્ર સમાચાર પત્રના પત્રકાર પંકજભાઈ આહિર છેલ્લા ઘણા વર્ષોથી અખબાર ભવન ખાતે સવારે અને સાંજે અબોલ પક્ષીઓને સેવ મમરા અને ગાંઠિયા ખવડાવીને પ્રકૃતિના જતન સાથે સાચા અર્થમાં પંખી મિત્ર તરીકેની સેવા બજાવી રહ્યા છે। જોગાનું જોગા હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય અને હિન્દુ ધર્મની માન્યતા મુજબ સ્વર્ગસ્થ પિતૃઓના તર્પણ માટે લોકો ખીર પૂરી અને મિષ્ટાન સાથે કાગડાને વાસ આપવામાં આવે છે। ત્યારે આજે અખબાર ભવન ખાતે વહેલી સવારે પંકજભાઈ આહિર દ્વારા નિત્યક્રમ મુજબ સેવ મમરા અને ગાંઠિયા નાખતા ખિસકોલી, ચકલી, કાબર, કબૂતર, કાગડા ઉપરાંત વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડનો અંશ એવા બાજ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં સેવ ગાંઠિયા ચણવા અખબાર ભવનના પ્રાંગણમાં જોવા મળતા સુખદ આશ્ચર્ય સાથે પંકજભાઈ દ્વારા સાચા અર્થમાં પિતૃ તર્પણ કર્યું હોય તેવો ભાવ જોવા મળ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।